નમસ્કાર મિત્રો, જો તમે પણ અમદાવાદ જેવા શહેરથી કે ગુજરાતના અન્ય કોઈ શહેરથી પ્રયાગરાજ જવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને પ્રયાગરાજ જવા માટે એવી 6 સ્પેશિયલ ટ્રેનની વાત કરીશ જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ આવી શકશો. કેમ કે અત્યારે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભના આ ભવ્ય તહેવારમાં આવવા માટેની હાલમાં અહીંયા પ્રયાગરાજમાં બધી જ ઓલમોસ્ટ ટ્રેનો અહીંયા તમને એ ફૂલ ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમારે પણ ટ્રેનમાં સફર કરીને ઓછા ભાડામાં પ્રયાગરાજ જવું હોય તો આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોઈ લેજો. અને આજના વિડીયોમાં હું તમને આ બધી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનો અહીંયા ગુજરાતમાં કયા કયા શહેરથી ચાલશે અને કયા કયા શહેરો ઉપર આવશે અને કેટલી મિનિટ ઊભી રહેશે એ પણ જણાવીશ. અને આપણે આ ટ્રેનોમાં ટિકિટ કરાવી હોય તો આપણને આ ટ્રેનોમાં ટિકિટ કેવી રીતે મળશે એ પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ. એટલે આજનો મારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયો પર નવા હો તો વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો તમે પણ 2025માં આ પ્રયાગરાજ આવવાનું વિચારી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને ટોટલ 6 ટ્રેનની માહિતી આપીશ. એમાંથી તમને જે બી ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ જઈ શકશો. અને વાત કરવા ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સાબરમતી બનારસ સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર 09413 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી એ તમને શુક્રવારે ચાલતી જોવા મળે છે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં જ આવેલા એવા સાબરમતીથી ચાલે છે, એ પણ વહેલી સવારે 11 વાગે, જે આપણને બનારસ એ ટોટલ 1 દિવસ 3 કલાક અને 45 મિનિટ પછી એ બનારસ 2 વાગ્યાને 45 મિનિટે જ પહોંચાડતી હોય છે. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન એ ટોટલ 1429 કિલોમીટરનું અંતર કાપીને આપણને એ બનારસ પહોંચાડતી હોય છે. પરંતુ આ ટ્રેન અહીંયા વચ્ચે પ્રયાગરાજ થઈને જ બનારસ જતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 51 કિલોમીટર રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી વહેલી સવારે 11 વાગે ચાલે છે, જે મહેસાણા જંકશન 11:50 મિનિટે આવે છે, પાલનપુર 2:35 મિનિટે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતની બહાર આબુ રોડ, પિંડવારા, ફાનલા, રાની, મારવાડ જંકશન, બિયાવર જંકશન, અજમેર, કિશનગઢ, જયપુર, બંદી ક્યુ જંકશન, ભરતપુર જંકશન, આગ્રા ફોર્ટ થઈને આ ટ્રેન એ પ્રયાગરાજ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન આપણને એક દિવસ રહીને બીજા દિવસે વહેલી સવારે 11 વાગે પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજમાં ટોટલ 10 મિનિટ રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા બનારસ જતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતને અને ગુજરાતની બહાર એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનમાં કોચની તો તમને આ ટ્રેનમાં ટોટલ 2 એ 2 ટાયર એસી કોચ જોવા મળે છે, 8 જેવા 3 ટાયર એસી કોચ, 8 જેવા સ્લીપર ક્લાસ અને ટ્રેનની એન્ડમાં 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ તમને જોવા મળતા હોય છે. અને વાત કરું એવી જ બીજી ટ્રેનની કે જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ જઈ શકશો. અને આ ટ્રેનનું નામ એ અહીંયા સાબરમતી બનારસ એ સ્પેશિયલ ટ્રેન જ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 09421 અહીંયા રહેતો હોય છે. અને જો તમારે અમદાવાદ સિવાય આ ટ્રેનમાં ગાંધીનગરથી પણ આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. કેમ કે આ ટ્રેન અહીંયા ગાંધીનગર થઈને જ એ વાયા પ્રયાગરાજ જતી હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે, એ પણ વહેલી સવારે 10:25 મિનિટે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી 2 દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ગુરુવાર અને રવિવારે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી વહેલી સવારે 10:25 મિનિટે ચાલે છે, જે આપણને બનારસ એ 2:45 મિનિટે જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે, જે ગાંધીનગર કેપિટલ સવારે 10:55 મિનિટે આવે છે, મહેસાણા જંકશન 11:50 મિનિટે આવે છે, પાલનપુર જંકશન 2:35 મિનિટે આવે છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ આબુ રોડ, પિંડવારા, ફાનલા, રાની, મારવાડ જંકશન જેવા આ બધા શહેરો પરથી ટ્રેન પસાર કરીને એ પ્રયાગરાજ આવતી હોય છે. અને આ ટ્રેન પણ આપણને પ્રયાગરાજ વહેલી સવારે 11 વાગે જ એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. ત્યાંથી આ ટ્રેન આગળ એ બનારસ પણ જતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરવા માંગો છો તો હાલમાં આ ટ્રેનના ખાલી 2 દિવસ બાકી રહ્યા છે. એટલે આ ટ્રેનની હવે ખાલી 2 ટ્રીપ બાકી રહી છે, એ પણ 19 જાન્યુઆરી અને બીજી છે 23મી જાન્યુઆરી. તમને જે બી અનુકૂળ લાગે કે દિવસમાં તમે અહીંયા સફર કરીને આરામથી અહીંયા પ્રયાગરાજ આવી શકો છો. કેમ કે પ્રયાગરાજમાં અહીંયા સ્નાયુ સ્નાન એ 29 જાન્યુઆરીનું છે. જો તમારે આ 29 જાન્યુઆરીનું સ્નાયુ સ્નાન કરવું હોય તમે આ 23 જાન્યુઆરીની ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર અને ગુજરાતની અંદર એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેનમાં તમને એ એન્જિનની પાછળ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 2 જેવા 3 ટાયર એસી કોચ, 13 જેવા સ્લીપર ક્લાસ અને ટ્રેનની એન્ડમાં બીજા એ 2-3 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. જો કારણોસર તમને આ ટ્રેનમાં ટિકિટ ના મળે તો તમે આ ટ્રેનોમાં એ જનરલ ક્લાસમાં સફર પણ
કરી શકો છો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા વિશ્વામિત્રી BUI કુંભ સ્પેશિયલ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 09029 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી તમને એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ સોમવારે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં વડોદરા નજીક આવેલા એવા વિશ્વામિત્રી ચાલતી જોવા મળે છે, જે વડોદરા થઈને અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે દક્ષિણ ગુજરાતથી એવા વડોદરા શહેરથી સફર કરીને બાય ટ્રેન પ્રયાગરાજ આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. કેમ કે આ ટ્રેન અહીંયા વિશ્વામિત્રી જંકશનથી ચાલે છે, એ પણ સવારે 8:35 વડોદરા જંકશન 8:50 આવે છે. ગોધરા જંકશન સવારે 11:08 પહોંચશે. દાહોદ જંકશન 12:12. ત્યાંથી આ ટ્રેનની ગુજરાતની બહાર એ રતલામ જંકશન, ઉજ્જૈન જંકશન થઈને આ બધા શહેરો પરથી આ ટ્રેન સફર કરીને અહીંયા પ્રયાગરાજ જંકશન તમને આવતી જોવા મળશે. ને આ ટ્રેન આપણને પ્રયાગરાજ એ બીજા દિવસે વહેલી સવારે 10:10 એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ અહીંયા આ મિર્ઝાપુર જેવા શહેરો પરથી પસાર થઈને અહીંયા આગળ જતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો જોઈ શકો છો આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી તમને જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં તમને એ ટોટલ 7 જેવા 3 ટાયર AC કોચ જોવા મળે છે, 3 જેવા 2 ટાયર AC કોચ અને 5 જેવા તમને સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને બીજા 2 એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને વાત કરું આવી ચોથી ટ્રેનની તો જો તમારે ગુજરાતના એવા સુરત જેવા શહેરથી સફર કરીને એ પ્રયાગરાજ જવું હોય તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ અહીંયા ઊંધના ગાઝીપુર સિટી સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 09031 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરતમાં આવેલા એવા ઊંધના જંકશનથી તમને એ ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ઊંધના જંકશનથી વહેલી સવારે 6:40 ચાલે છે, જે આપણને એ પ્રયાગરાજ એક દિવસ રહીને વહેલી સવારે 10:10 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા ઊંધના જંકશનથી ચાલે છે વહેલી સવારે, જે ભરૂચ જંકશન સવારે 7:45 આવે છે. વિશ્વામિત્રી જંકશન સવારે 8:33 આવે છે. વડોદરા જંકશન 8:50 આવશે. અને ગોધરા જંકશન આ ટ્રેન અહીંયા 11:08. દાહોદ જંકશન 12:12. ત્યાંથી આ ટ્રેન અહીંયા આ બધા શહેરોને પસાર કરીને અહીંયા પ્રયાગરાજ તમને આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરવા માંગો છો તો આ ટ્રેન ખાલી એવા એક જ દિવસ અહીંયા ચાલતી પણ જોવા મળશે, એ પણ 16મી ફેબ્રુઆરીએ. જો તમારે 16મી ફેબ્રુઆરીએ સફર કરીને પ્રયાગરાજ જવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતની બહાર અને ગુજરાતમાં આટલા બધા શહેરોને અહીંયા કવર તમને કરતી જોવા મળતી હોય છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા વલસાડ દાનાપુર સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતો હોય છે. અને આનો ટ્રેન નંબર એ 09019 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળશે, એ પણ ખાલી રવિવારે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન અહીંયા તમને ગુજરાતમાં એવા વલસાડથી તમને ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા વલસાડથી વહેલી સવારે 8:40 ચાલે છે, જે નવસારી 9:20 આવે છે. નંદુબાર 11:50 આવે છે. ભુસાવલ 4:15 આવે છે. ખંડવા જંકશન 6:38 આવે છે. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં અને ગુજરાતની બહાર આટલા બધા શહેરોને કવર કરીને એ પ્રયાગરાજ અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા પ્રયાગરાજમાં આવેલા એવા પ્રયાગરાજ શિવકી જંકશન તમને આવતી જોવા મળે છે. અને આ ટ્રેન એ તમને પ્રયાગરાજ એ એક દિવસ રહીને વહેલી સવારે 10:25 એ પ્રયાગરાજ પહોંચાડતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન આટલા બધા શહેરોને પસાર કરીને એ આગળ જતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા એ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. અને આજે તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં તમને એન્જિનની પાછળ એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, એક 2 ટાયર AC કોચ જોવા મળે છે, 3 ટાયર AC કોચ, 12 જેવા સ્લીપર ક્લાસ અને ટ્રેનની એન્ડમાં બીજો એક એ જનરલ કમ્પાર્ટમેન્ટ તમને જોવા મળતો હોય છે. અને વાત કરું 6ઠી ટ્રેનની તો જો તમારે ભાવનગર જેવા શહેરથી આવી સ્પેશિયલ ટ્રેનમાં સફર કરીને પ્રયાગરાજ જવું હોય તો ભાવનગરથી પણ એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. અને આ ટ્રેનનું નામ એ અહીંયા ભાવનગર બનારસ સ્પેશિયલ ટ્રેન અહીંયા રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 055 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ભાવનગરથી વહેલી સવારે 5 વાગે ચાલશે, જે ગુજરાતમાં વિરમગામ જંકશન 9:20 આવશે. મહેસાણા જંકશન 11:50 આવશે. પાલનપુર જંકશન 2:35 આવશે. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં બહાર આબુ રોડ, પિંડવાડા, ફાનલા, બિયાવર, રાની જેવા શહેરોથી આ
આ ટ્રેન પસાર થઈને એ તમને એ પ્રયાગરાજ આવતી જોવા મળતી હોય છે અને આ ટ્રેન આપણને પ્રયાગરાજ એક દિવસ રહીને બીજા દિવસે વહેલી સવારે 11 વાગે પહોંચાડતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા બનારસ પણ જતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોને કવર કરતી હોય છે. જો તમારે પણ હવે ભાવનગર, સુરત છે, વાપી છે, વલસાડ છે, વડોદરા છે, અમદાવાદ છે, સાબરમતી છે, જો તમારે આ બધા શહેરોથી જો ટ્રેનમાં સફર કરીને આ સ્પેશિયલ ટ્રેનમાં પ્રયાગરાજ જવું હોય, જો તમારે આની ટિકિટ મેળવવી હોય તો તમને આની ટિકિટ એ ઓનલાઈન જોવા નહીં મળે, કેમ કે આની ટિકિટ એ ખાલી ઓફલાઈન જ અહીંયા અવેલેબલ છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય તો તમે વહેલા તે પહેલા તમારા નજીકના એવા રેલવે સ્ટેશન જઈને આ ટ્રેનની ટિકિટ તમે અહીંયા બુક કરી શકો છો અને આ બધી ટિકિટ તમને એના એ વિન્ડો કાઉન્ટર પરથી મળી જશે. કેમ કે હાલમાં આ અમુક ટ્રેનોનું જ ખાલી ઓનલાઈન રિઝર્વેશન થાય છે, પરંતુ અહીંયા સ્લીપર ક્લાસનું કોઈ જ પ્રકારનું બુકિંગ ઓનલાઈન થતું નથી. જો તમારે આ ટ્રેનમાં સફર કરવું હોય તો એની ટિકિટ તમારે અહીંયા લેવી પડશે. એની વધારાની માહિતી તમારે કે તમારા નજીકના એવા સ્ટેશન જઈને જ એ માહિતી મળશે. એટલે હવે તમે પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ પ્રયાગરાજ ફરવા આવી શકો છો અને એનું જે શાહી સ્નાન છે એનો તમે એક ભાગ બની શકો છો. કેમ કે 144 વર્ષે આવતા આ પવિત્ર કુંભ મેળામાં હરેક ભક્તની ઈચ્છા છે જવા માટેની. એટલે આજના વિડીયોમાં હરેક એક ભક્ત આ પ્રયાગરાજ જઈ શકે એના માટે આજના અમારો આ વિડીયો ખૂબ જ તમને યુઝફુલ થશે. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ થયો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને અને અમારો આ વિડીયો તમારા મિત્રને શેર કરવાનું ના ભૂલતા, જેથી એ પણ એ પ્રયાગરાજ આ ટ્રેનોમાં સફર કરીને આરામથી આવી શકે છે. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.